ધાંગધ્રામાં પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓનું ગુંડારાજ, સારથી કોમ્પ્લેક્સ ગ્રાહકોને પૂછ્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર નખાતા હોબાળો. ધાંગધ્રાના સારથી કોમ્પ્લેક્સમાં પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને પૂછ્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર નખાતા હોબાળો. ઓફિસર કોઈપણ પ્રકારની કામગીરી પીજીવીસીએલ કચેરી દ્વારા ન કરવામાં આવી હોવાના આક્ષેપો. પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ પૂછ્યા વગર વીજ કનેક્શન મીટરમાંથી કાપી નવા મીટર જોડાતા ગ્રાહકોએ કર્યો હોબાળો. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આજરોજ ધાંગધ્રા પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા મીટર બદલી સાથે સારથી કોમ્પ્લેક્સમાં કોઈપણ પ્રકારની પરવાનગી વગર ધસી આવેલ ગ્રાહકોના જણાવ્યા મુજબ ફ્લેટની અચાનક લાઇટ બંધ થતાં ગ્રાહકો તાત્કાલિક નીચે દોડી આવેલ. જોતા પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી કે ઓફિશિયલ કામગીરી કર્યા વગર કે ગ્રાહકોની સહી લીધા વગર જ મીટરના સીલ તોડી વીજ કનેક્શન કાપી નવા સ્માર્ટ મીટર નખાતા હોબાળો મચી જવા પામ્યો હતો. કર્મચારીઓ દ્વારા આવી મનસ્વી વલણથી ગ્રાહકોમાં આક્રોશ જોવા મળ્યો. ગ્રાહકોએ પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી અને જે મીટર રનિંગ છે કોઈપણ જાતનો ફોલ્ટ ન હોવા છતાં મનસ્વી વલણથી શા માટે નવા મીટર નાખતા હોબાળો મચી જવા પામ્યો હતો. હું ધાંગધ્રા નિવાસી સારથી ફ્લેટ B103 નંબર કામાક્ષીબેન, મને વગર પૂછ્યા વગર મારા ઘરનું મીટરનું સીલ તોડી અને મીટર બદલી નાખ્યું છે. આની મને કોઈ જાણ નહોતી કરી. મારા પડોશી ઉપરથી ઉતર્યા અને એણે મને જાણ કરી ત્યારે ખબર પડી મારી સહી કે મારા જાણ વગર આ રીતે કોઈ પણ રીતે આ મીટર બદલી શકાતું નથી. આ જીબીની ખોટી રીત છે અને આનો સખત વિરોધ છે ગુજરાતની અંદર. ગમે તે હોય પણ જાણ તો કરવી જ જોઈએ ને માણસને. મારી સહી નથી, મને જાણ નથી કરી, કઈ રીતે એ લોકોએ આ રીતે મીટર બદલ્યું. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.